નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે, હાલ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે। ટ્રમ્પના ટેરિફનો બજાર પર ત્રાસ। બજારોમાં મંદીના એંધાણ દેખાય તેવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે। લોકો એવું પણ કહે છે કે અમેરિકામાં રહેતા ભારતીયોને પોતાનું ભારતની વસ્તુ વાપરવામાં હવે મોંઘી પડશે। આ સાથે જ ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓમાં હવે ભાવ વધારો થશે, જેના કારણે અમેરિકાના જે ખરીદદારો છે તે ભારતની જગ્યાએ બીજા દેશની પસંદગી કરશે। 1 ઓગસ્ટથી 25% ટેરિફ છે તે લાદી દેવામાં આવ્યો છે અને હવે આગામી 27 ઓગસ્ટના દિવસે વધુ 25% ટેરિફ લાદવામાં આવશે તેવી જાહેરાત થઈ ચૂકી છે। આ 50% ટેરિફને લઈ હાલ ચર્ચાઓ તેજ બની છે। ટ્રમ્પ કેવા પ્રકારના નિર્ણયો લેશે તે હવે જોવાનું રહ્યું, પરંતુ આ વચ્ચે ટ્રમ્પે એવું કારણ આપ્યું છે કે રશિયા સાથે ભારત વેપાર કરે છે, રશિયામાંથી ક્રૂડની આયાત કરે છે, જેના કારણે તેઓ નારાજ થયા છે અને હવે ટેરિફ લગાડી રહ્યા છે। આ વચ્ચે તેઓએ એવો પણ ઉલ્લેખ કર્યો કે ભારત વર્ષોથી અમેરિકાની જે વસ્તુઓ છે તેના પર ભારે ટેરિફ વસૂલી રહ્યું છે, ટેક્સ વસૂલે છે, જ્યારે અમેરિકા તેવું નથી કરતું, તે ભારત પાસેથી ઓછો ટેક્સ વસૂલે છે। આ જ વાતે હવે તેઓએ ટેરિફની ધમકીઓ આપી। સવારે ઉઠીને ટ્વીટ કરી દે કંઈક નવી ધમકી આવતી હોય છે, ત્યારે આ વચ્ચે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધ રોકાવવાની પણ જે વાતો કરી, સંસદમાં આ મુદ્દે પ્રધાનમંત્રીએ ખુલાસા કર્યા બાદ ટ્રમ્પ જાણે વધુ નારાજ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આજે સીધો સંવાદમાં ચર્ચા કરીશું કે ટ્રમ્પનો ટેરિફ ભારતને કઈ રીતે અસર કરશે, ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓને જે અમેરિકામાં રહેતા ભારતીયો મંગાવે છે તેમને હવે શું થશે, અને સાથે જ જે પ્રકારની હાલ વાતો સામે આવે છે કે જેમાં અમેરિકાના ખરીદદારોને હવે મોંઘી પડશે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરીશું। ટેરિફનો બજારમાં ત્રાસ। બજારની વસ્તુઓ મોંઘી થઈ રહી છે, લોકો હેરાન પરેશાન થતા દેખાઈ રહ્યા છે, આવી ચર્ચાઓ તેજ બની છે। અમેરિકાએ હાલ જે જાહેરાત કરી છે 25% ટેરિફ તો અત્યારથી લાગી ગયો છે અને આગામી સમયમાં 25% વધુ લગાડવામાં આવશે। ત્યારે આજે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાજપના પ્રવક્તા તરીકે ઉર્વિશ કંથારિયા જોડાયા છે। ઉર્વિશભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર હિરેન બેંકર જોડાયા છે અને એક વિશ્લેષક તરીકે આપણી સાથે જયંતિભાઈ આહિર જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં સ્વાગત છે। ઉર્વિશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। ટેરિફ છે તેની બજાર પર ત્રાસ જોવા મળ્યો છે અને હાલ જે ચર્ચા તેજ બની છે કે અમેરિકામાં હવે ભારતીયો રહે છે ને તે પોતાનો ધંધો કરી રહ્યા છે, ભારતમાંથી વસ્તુઓ મંગાવી રહ્યા છે, તે હવે મોંઘી થશે। ત્યારે આ ભારતીયો પર શું અસર થશે ને ટેરિફ ખાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્તે। ટેરિફનો મુદ્દો તો આપણે છેલ્લા કેટલાક વખતથી ચર્ચામાં જોઈ રહ્યા છીએ, પરંતુ હાલની પરિસ્થિતિ શું છે એ મહત્ત્વની વાત છે। 25%માંથી 50% કર્યું। હવે અમુક સેક્ટર ઉપર આની સીધી અસર પડવાની છે, એ સ્થાયી રહે તો। અત્યારે વાટાઘાટોનો માર્ગ ચાલી રહ્યો છે અને વાટાઘાટોથી શું પરિણામ આવે છે એ તો સમય જ કહી શકશે, પરંતુ રોનકભાઈ, કેટલાક સેક્ટર્સ છે કે જે આપણે અમેરિકામાં એક્સપોર્ટ ઉપર અવલંબિત છે ભારતમાં। એ સેક્ટરની શું પોઝિશન છે, એના માટે સરકાર શું કરી રહી છે, એ એક મહત્ત્વની વાત છે। તો એ સેક્ટર્સમાં ટેક્સટાઇલ સેક્ટર છે કે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે કે જ્વેલરી સેક્શન છે, એવી રીતે ઓટો પાર્ટ્સ છે અને બીજા અમુક નાના ક્ષેત્રો છે કે જેના ઉપર સીધી અસર 50% ટેરિફની થાય છે, કે જેનાથી અમેરિકામાં રહેલા કન્ઝ્યુમર માટે એ વસ્તુઓ મોંઘી થવાની છે। હવે ભારત સરકાર આના માટે અત્યારે વાટાઘાટો કરી રહી છે અને બીજી બાજુ એક 4 પિલરની સ્ટ્રેટેજીની વાત કરી છે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ। આ સ્ટ્રેટેજી એવી હોઈ શકે કે જેમાં પહેલો પિલર છે કે બીજા દેશો સાથે આપણે ટ્રેડમાં, વેપારમાં વધુ મોકળાશ આવે, ટેરિફ ઓછું થાય, ફ્રી ટ્રેડ થાય, એવી આપણે રચના કરી રહ્યા છીએ। કે જેવી રીતે આપણે યુકે સાથે હમણાં આપણે સંધિ કરી, જેના અંતર્ગત આપણા એક્સપોર્ટ જે યુકેમાં થાય છે એમાં આપણને ફાયદો થાય એવી પોઝિશન ક્રિએટ થઈ છે। આવી રીતે બીજા ઓમાન, ગલ્ફ, બીજા અન્ય દેશો સાથે પણ
યુરોપિયન યુનિયન સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે કે જેથી આપણા ઉપર ટેરિફ ઓછું થાય અને આપણું એક્સપોર્ટ ત્યાં આગળ વધે. એટલે અમેરિકામાં જે એક્સપોર્ટ જે ઘટવાની શક્યતા છે એ બીજેથી સરભર થાય એ પ્રમાણેનો એક પ્રયત્ન જોવા મળી રહ્યો છે. બીજું કે ઇઝ ઓફ ડુઈંગ, એટલે એક્સપોર્ટરને જે હર્ડલ્સ આવે છે, જે અંતરાયો આવે છે એ દૂર કરવા માટે સરકાર નીતિગત રીતે શું કરી શકે એ માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજું કે એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન, કે જે એક્સપોર્ટ જે અમેરિકા ઉપર અવલંબિત છે એ બીજા કયા દેશોમાં, જેવી રીતે સી ફૂડ ઇન્ડસ્ટ્રી છે તો ઘણું બધું અવલંબન અમેરિકા ઉપર છે, તો એ બીજા કયા દેશોમાં સ્પ્રેડ થઈ શકે. જેમ્સ એન્ડ જ્વેલરી બીજા કયા દેશોમાં સ્પ્રેડ થઈ શકે. એટલે એક્સપોર્ટનું ડાયવર્સિફિકેશન, એક જગ્યાએ માર્કેટ થોડું સાંકડું થયું છે તો બીજી બાજુ આપણે ક્યાં સરભર કરી શકીએ એ દિશામાં પ્રયત્ન, એ દિશામાં એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવાની વાત સરકાર કરી રહી છે. એ જ રીતે ઇમ્પોર્ટમાં પણ ડાયવર્સિફિકેશનની વાત કરી કે અમેરિકા અવલંબિત આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ તો એ પણ આપણે કેવી રીતે સ્પ્રેડ કરી શકીએ. પરંતુ આ બધાની વચ્ચે આપણે વાટાઘાટોનો માર્ગ ચાલુ રાખ્યો છે. આપણે અમેરિકા અને રશિયા વચ્ચે પણ જે કંઈ વાટાઘાટો થઈ એને આપણે આવકારી છે અને હજુ પણ વાટાઘાટોના માર્ગે જે સમસ્યાઓ ઊભી થઈ છે સમગ્ર વિશ્વમાં એ ઓછી થાય તે માટે આપણે સકારાત્મક પ્રયત્ન કરી રહ્યા છીએ. જી બિલકુલ ઉર્વિશભાઈ, આ સાથે જ હિરેનભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ટ્રમ્પના ટેરિફની વાતો થાય છે ને સ્વદેશી અપનાવું જેના કારણે દેશને ફાયદો થશે, દેશના લોકોને ફાયદો થશે. આ ટેરિફને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ટેરિફથી શું અસર થશે? રોનકભાઈ, એક વાત સ્પષ્ટ છે કે ટેરિફથી ભારત દેશને કોઈ ફાયદો નથી, એ નુકસાન જ છે. રૂઝભાઈ બધી આ વાતો બધી કરી પણ એ ખુલીને બોલી ન શક્યા. એ વાત હું તમને રજૂ કરું છું કે આ પ્રકારના ટેરિફ ટેરરિઝમથી, જે ટેક્સ ટેરરિઝમ આપણે જીએસટી ના નામે થયું, વેપારીઓ હેરાન પરેશાન થયા. હવે આંતરરાષ્ટ્રીય ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા લોકો જે છે એ ટેરિફ ટેરરિઝમના કારણે આજે ખૂબ જ તકલીફમાં છે. એક કન્ટ્રી આપણે એમ કે આજે મોદીજીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ, જે નમસ્તે ટ્રમ્પમાં આપણે 100 કરોડથી વધારેનો ખર્ચો અમદાવાદમાં કરી નાખ્યો, એ એમના પરમ મિત્રએ 10%થી વધારીને 25% અને હવે 50% સુધીનો ટેરિફ ભારત પર કરી નાખ્યો. રોનકભાઈ, આપણે ગુજરાતમાં ઘણી બધી વખત મિત્રો ભાવમાં કહેતા હોઈએ, જયારે આપણો કોઈ મિત્ર આપણું ખરાબ કરતો હોય ત્યારે આપણે એને કહીએ કે ભાઈ તારા કરતા આવો મિત્ર સારો કે જે દુશ્મન બી ના હોય એમ. એટલે દુશ્મન દુશ્મન સારો આપણો. એટલે એટલી ખરાબ રીતે અત્યારે હાલમાં ભારતની કંપનીઓની હાલત કફોડી થવા જઈ રહી છે. બે પ્રકારની આપણને આ ફટકો પડવા જઈ રહ્યો છે. એક તો જે એક્સપોર્ટ કરી રહ્યા છે, એક્સપોર્ટને ઇમ્પોર્ટ કરી રહ્યા છે, ઇમ્પોર્ટને પણ જયારે એક્સપોર્ટ કરતું યુનિટ હોય એને બિલિંગ પર 25% વધારે આપવું પડે જે તે પ્રોડક્ટમાં આવતું હોય ત્યાં. ત્યાંની 70 કંપનીએ દિવાળું ફૂંકી દીધું. રોનકભાઈ, 6 મહિનાની અંદર આ જ ટેરિફના કારણે, એક્સપોર્ટ ન થવાને કારણે અમેરિકામાં 70 કંપનીએ દિવાળું ફૂંકી નાખ્યું. આપણને કોઈ લેવા દેવાની ત્યાં દિવાળું ફૂંકે કે ગમે તે થાય. ભૂતકાળ આપણે વાગવવો જોઈએ ને ભૂતકાળથી આપણે શીખવું જોઈએ. જયારે ઇકોનોમિક ક્રાઇસિસ સમગ્ર વિશ્વમાં હતી ત્યારે અમેરિકને બેંકોને તાળા વાગતા હતા. એ જ સમયે ભારતમાં 10,000 બ્રાન્ચ ઓપન થઈ હતી. એટલે આ સ્પષ્ટ દર્શાવે કે જયારે તમારું માળખાકીય સુવિધા એકદમ સાબુત હોય ત્યારે તમે કોઈના પર હક કરી શકો. જે 5 ટ્રિલિયનની વાતો કરે છે, 5 ટ્રિલિયન ઇકોનોમી તો તમે કશું નહીં કરો તો પણ થઈ જાય, કારણ કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ગ્લોબલ માર્કેટ જો કોઈની પાસે હોય તો ભારત દેશ પાસે છે. ટોટલ આંકડામાં 18%થી વધારે વસ્તી ભારત પાસે છે, સૌથી વધારે કહેવાય. બીજા નંબરે ચાઇના પાસે આવે જે ગ્લોબલ માર્કેટમાં કહેવાય, એ 14% પર આવે. પણ જયારે જીડીપી, ગ્લોબલ જીડીપીમાં જયારે તમારું કન્ટ્રીબ્યુશન જોવા જઈએ તો ભારતનું જ કન્ટ્રીબ્યુશન માત્ર 3.4% છે. અને એ પણ હવે આ ટેરિફના કારણે ઘટશે. અને બાજુમાં રહેલા ચીનનું ગ્લોબલ કન્ટ્રીબ્યુશન કહીએ તો 30%થી વધારે છે. એટલે બાકી બધી નાની કન્ટ્રીની વાતો કરશે પણ ખરેખર જે આપણા હરીફ કન્ટ્રી છે, જે આપણને એક્સપોર્ટ કરતા રોકી રહ્યા છે, એમાંના મોદી સાહેબના મિત્ર એ ટ્રમ્પ સાહેબે અત્યારે ટેરિફ નાખીને આપણને એક્સપોર્ટ કરતા રોકી રહ્યા છે. એક્સપોર્ટ રોકવાના કારણે સ્થાનિક રોજગારીને મોટો ફટકો પડે. જે એક્સપોર્ટર હોય એ સર્વિસ આપતો હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રીને તકલીફ પડે. એ લેતો હોય મેન્યુફેક્ચર યુનિટ પાસેથી,
મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે જો ઓર્ડર નહીં આવે તે ઓર્ડર બંધ થઈ જશે, ત્યાંની સ્થાનિક રોજગારી પણ બંધ થઈ જશે. એટલે ખરેખર એક્સપોર્ટ ન થવાને કારણે ગુજરાતની કંપનીઓના ગુજરાતના રોજગાર પર, ભારતના રોજગાર પર બહુ મોટો ફટકો છે. પણ ઉર્વિશભાઈ કે ભાજપનો કોઈ પણ વ્યક્તિ આ બાબત ચર્ચા નહીં કરે, કારણ કે ખબર છે કે રોજગાર સર્જનની કામગીરીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ એઝ વેલ એઝ સર્વિસ યુનિટ એ કામ કરતું હોય છે, જે આ 50% ટેરિફના કારણે એ બંધ થઈ ગયું છે. એટલે ખરેખર આ ટ્રમ્પ અંકલ અને જે મોદી સાહેબના મિત્ર છે, જે કહેવાતા મિત્ર, એ સ્પષ્ટ થયું છે કે મોદી સાહેબના મિત્ર ખરા, પણ એ ભારતના મિત્ર નથી. એ ભાજપના મિત્ર હોઈ શકે, પણ એ ભારતના મિત્ર નથી. એ પ્રકારના કામગીરી આ નમસ્તે ટ્રમ્પ અને આપણા ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે. જી બિલકુલ. સાથે જ જયંતિભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. કારણ એક એવું પણ આપવામાં આવ્યું કે રશિયા પાસેથી તેલ મંગાવવામાં આવે, અને જો તેલની વાત કરીએ તો ચાઇના અને ટર્કી પણ રશિયા પાસેથી સૌથી વધુ તેલ મંગાવે છે. તેમની સામે એટલો ટેરિફ નહીં, માત્ર ભારત સામે ટેરિફ. તો શું આ કોઈ દુશ્મની કાઢવાનો ઈરાદો હોય કે પછી બીજું કઈ? રોનકભાઈ, આ ભારત અને અમેરિકાના આઝાદી પછીના 78 વર્ષનો જે સંબંધો છે, ઇતિહાસ છે, એમાં આટલા હદે જે સંબંધો જે નીચે એકદમ નીચ સ્તરે જતા રહ્યા છે, એવું ક્યારેય આપણે ભૂતકાળમાં જોયું નથી. ભારત અને અમેરિકા, પાકિસ્તાન સાથેના જેટલા યુદ્ધો થયા એમાં અમેરિકા હંમેશા આપણી સામે જ હતું. સિવાય કે 1962માં રશિયાનું જે આપણા ચાઇના અને ભારતનું ઇન્ડો ચાઇના યુદ્ધ થયું, એમાં રશિયા ત્યારે એ વખતે એવું કીધું કે ચાઇના એ અમારું ભાઈ છે, ભારત અમારું મિત્ર છે. એટલે એ વખતે તટસ્થ રહ્યું, અને એ વખતે ભારતને અમેરિકાએ મદદ કરી, અને એની જે આખો હિસ્ટ્રી છે એ ઘણો લાંબો છે. પણ અમેરિકા અને ભારત એક લોકશાહી તંત્ર વિશ્વમાં સૌથી મોટા છે. બંનેની અર્થવ્યવસ્થા બહુ જબરજસ્ત છે. 35 કરોડની વસ્તી ધરાવતું અમેરિકા હોય કે 140-45 કરોડની વસ્તી સાથે ભારત, એ ગ્લોબલ માર્કેટ છે. અને ગ્લોબલ માર્કેટનો એક અહમ ધરાવતા વ્યક્તિને કારણે જે ભારત અને અમેરિકાના જે સંબંધો અત્યારે જે નિમ્ન સ્તરે જઈ રહ્યા છે, એનાથી અમેરિકાની જાગૃત પબ્લિક, ત્યાંની ડેમોક્રેટિક પક્ષના નેતાઓ, અને ઇવન ધો નાટાના જે અત્યારે ચેરમેન છે, એણે પણ કીધું કે અમેરિકા જે કંઈ કરી રહ્યું છે એ અવિચારી છે, ઉતાવળું છે, અને આ કરવાથી ભારતને તો નુકસાન છે જ, પણ સમગ્ર વિશ્વને આનાથી મોટો ડેમેજ થશે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જે ભાઈ હમણાં આપણે કોંગ્રેસના જે પ્રવક્તાએ વાત કરી કે બંનેની જે બોડી લેંગ્વેજ સાથે શરૂઆતનો પહેલો ટ્રમ્પનો ભારત સાથે બહુ સારો રહ્યો, અને એમાંય અમદાવાદમાં આપણે એક વ્યાપક એનું સ્વાગત રાખેલું ફંક્શન, અને એમાં પણ આપણને એવું લાગતું હતું. અને છેલ્લે આ બીજી ટર્મમાં પણ જ્યારે એની ચૂંટણીમાં ઇલેક્ટ થયા ત્યારે ઘણા બધા આપણા નેતાઓએ કીધું કે સનાતન ધર્મનો આ વિજય છે. પણ આપણને એવી ખબર નથી કે આ એક માણસના અહમના ટકરાવમાં, અને અહમનો ટકરાવ ક્યાંથી શરૂ થયો એ તમે જાણો છો કે ઓપરેશન સિંદૂર પછી જે આ મહત્વાકાંક્ષી જે ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વાકાંક્ષા પાકિસ્તાને પૂરી કરી, અને એને નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરવા સાથે એને ભલામણ કરી, જ્યારે ભારતે એ બાબતમાં કોઈ એનું સ્ટેન્ડ જ ના લીધું. ઇવન તો ઓપરેશન સિંદૂરમાં એને રતિભાર પણ જસ આપવા માટે આપણે તૈયાર નહોતા, કારણ કે આ જે કંઈ કાર્ય ઓપરેશન સિંદૂરમાં કરી એ આપણી નેતાગીરીનો એમાં અહમ રોલ હતો, એની સાથે આપણી સેનાનો, અને એક આપણે એ સ્ટેજ ઉપર જઈ પહોંચ્યા હતા કે જ્યાંથી આપણે એક વિક્ટર કન્ટ્રી તરીકે આપણી પોતાની એક પોઝિશન આપણે એસ્ટાબ્લિશ વિશ્વની સામે પ્રસ્થાપિત કરી હતી. આવા સંજોગોમાં જો આપણે ડોનાલ્ડ ટ્રમ્પને એ આખો જસ આપીએ તો એમાં આપણું પણ અહિત હતું, આપણે પણ ક્યાંક નીચા દેખાતા હતા. અને સ્વાભાવિક છે કે આપણી નેતાગીરીએ એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને એના કહેવા પ્રમાણે ખુશામત ના કરી. તો એના પરિણામે આજે ત્યાંનો જે સેનાધ્યક્ષ છે, કોઈ પણ લોકશાહી દેશમાં એનો વડાપ્રધાન હોય કે ત્યાં એનો રાષ્ટ્રપતિ હોય, પણ એને સાઈડમાં રાખીને અમેરિકાએ 2 વખત આશિર મુનીને બોલાવ્યો. ગમે એમ કરીને ભારતને નીચે દેખાડવું હતું. ભારતની ઇકોનોમીને અને ડેડ ઇકોનોમી જાહેરમાં કીધું. એ સિવાય એણે એવું કીધું કે પાકિસ્તાનનું ઓઇલ અમે કરી એને પ્રોડક્ટ વધારીને ભારતને વેચે
એવી સ્ટેજ ઉપર અમે લઈ જઈશું. એટલે આ એક વ્યક્તિગત અહમ અત્યારના ટેરિફના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અહમ આગળ આવી રહ્યો છે. તમે જુઓ કે સોમવારે જે મિટિંગ થઈ 15મી ઓગસ્ટના રોજ પુતિન અને ટ્રમ્પ્સની, એ મિટિંગ પછીના જે એના બોડી હતી આખા એના જે તમે વ્યૂ જો જોયા હોય તો ટીવીની અંદર, તો એ ટ્રમ્પ અત્યાર સુધીની કોઈ પણ ફંક્શનમાં ગમે ત્યાં એની મિટિંગ હોય તો એ મિટિંગમાં હાવી થતા હતા. એની જગ્યાએ ટ્રમ્પ ત્યારે આપણને ઢીલા ઢબ જોવા મળ્યા. અને ઢીલા ઢબ જોવા પછી પણ એ મિટિંગ પછી ક્યારે પત્રકારોએ એને પૂછ્યું કે રશિયા પાસેથી જે ઉર્જા અને એ ખરીદીએ છે એની ઉપર તમારું શું કહેવાનું? તો કે હમણાં અમે જે 27 જે દેશોના પેનલ્ટી ટેરિફ અમે ડિક્લેર કરવાના છીએ એની ઉપર અમે પુનઃ વિચારણા કરશું. એટલે આ વ્યક્તિ ક્યાંક શું કહે છે, ક્યારે શું કરશે એની આપણને ખબર નથી. આજે આપણે ભારત જે $118 બિલિયન જે આપણો દ્વિપક્ષી વેપાર થાય છે 2023-24ના આંકડા મુજબ, એમાંથી 77 કરોડની નિકાસ આપણે કરેલી છે. અને એની સામે 41 કરોડની આયાત અમેરિકામાં જ કરવામાં આવી. પણ એ નાની મોટી, પણ જો સંરક્ષણ સોદાઓ અને એ બધું જો ગણીએ અને જો ભારત અને અમેરિકાના સંબંધો આ ટેરિફને કારણે સ્ટોપ થાય તો અમેરિકાની એટલી બધી કંપની ભારતમાં રહી અને ભારતમાંથી ઊંડિયામણ જે અમેરિકામાં મોકલે છે, જો આપણે કેનેડા જેવું, બ્રાઝિલ જેવું, ચાઇના જેવું કે એના જેવું જો સ્ટેન્ડ લઈએ અને આ કંપનીઓની ઉપર આપણે અહીં લોકલ જે કમાતા હોય એના ઊંડિયામણ ઉપર જો આપણે ટેરિફ નાખીએ, એના ત્યાંથી જે સંરક્ષણ સોદાઓ, મોટા મોટા ટેકનોલોજીના જે ઇન્સ્ટ્રુમેન્ટો, એની આયાતો ઉપર પણ સેમ આપણે સ્ટેજ લઈએ તો અમેરિકા પણ કોઈ એવો મોટો રાષ્ટ્ર નથી. એને પણ આજે ગ્લોબલ માર્કેટની જરૂર પડે છે. આપણે ત્યાંથી કદાચ આપણા જે સ્થાનિક નાગરિકો અમેરિકાની અંદર છે એને કદાચ કરિયાણું મોંઘું પડશે, એને કદાચ અહીંની ફાર્માસ્યુટિકલ જે મેડિસિન પ્રોડક્ટ કરીને આપણે મોકલીએ છીએ મોંઘા પડશે. અને ગાર્મેન્ટ્સ તો બાંગ્લાદેશ, પાકિસ્તાન, આ બધા તાઇવાન એવા રાષ્ટ્ર, કંબોડિયા છે, એ તો એને બધું પૂરું કરવાના જ છે. પણ આપણે એની સાથે જે બ્રિટન સાથે જે આપણે અત્યારે એગ્રીમેન્ટ કર્યા, 1 વર્ષની અંદર એ રનિંગ થઈ જશે, ચાલુ થઈ જશે, એ પ્રમાણે આપણે વેપાર કરશું. અને એની સાથે જ જો યુરોપિયન કન્ટ્રીઓ સાથે, યુરોપિયન યુનિયન સાથે 27 દેશ છે એની સાથે પણ જો આપણે આ ફ્રી ટ્રેડ ડીલ કરીશું તો અમેરિકા એની જાતે આપણી પાસે આવશે, એની જાતે જ આગળ વધશે. અને આ અત્યારે ટેરિફને જે ધમકીઓ આપે છે, અને ધમકીની સામે ભાજપ સરકાર, અત્યારે હું એટલા માટે કહું છું કે એણે પણ એક સ્ટેન્ડ લીધું છે અને ક્યાંય વાટાઘાટ એને 6ઠી તબક્કો કેન્સલ કર્યો છે, પણ છતાંય આપણે ક્યાંય અધીરા નથી થયા, ઉતાવળા નથી થયા અને ટ્રમ્પની સામે સરેન્ડર થવાનો ક્યાંય પ્રયત્ન નથી કર્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વસ્તુ ચોક્કસ કીધી છે કે અમે કોઈ પણ ભોગે ભારતના ખેડૂતો અને પશુપાલકોના ભોગે કોઈ સમાધાન કરવાના નથી. વેપાર અમે જે કે સ્થિતિમાં છે એ જ અમે ચાલુ રાખશું. જી બિલકુલ. સાથે ઉર્વિશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ સરસ વાત કરી કે સ્વદેશી વસ્તુઓ અપનાવવું, જેના કારણે દેશનું અર્થતંત્ર વધશે, દેશના નાગરિકોને રોજગારી મળશે. અહીં મહત્વની વાત એ છે કે આ ખૂબ સરસ મુદ્દો છે ને જો દેશના લોકો અપનાવે તો ખૂબ જ ફાયદો થાય એમ છે. પરંતુ જો આપણે અમેરિકાની નીતિ જોવા જઈએ તો રશિયામાંથી તેલને આયાત આપણે કરીએ તો તેને વાંધો છે, પરંતુ ત્યાંથી તેલ મંગાવી, તેની વસ્તુ બનાવી, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તે અમેરિકામાં મોકલીએ તો તેના પર ટેરિફ નથી. આ કયા પ્રકારનો ન્યાય? આજ ખૂબ જ રસપ્રદ બાબત છે. કારણ કે જેવી રીતે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવી, રિફાઇન કરીને બીજાને આપીએ છીએ, એવી રીતે ચાઇના પણ ખૂબ મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને રિફાઇન કરી અને યુરોપના દેશોમાં આપે છે. હવે યુરોપના દેશોએ રજૂઆત કરી છે અમેરિકાને કે તમે ચાઇના જે અમને એક્સપોર્ટ કરે છે રિફાઇન્ડ ઓઇલ, એના ઉપર તમે ટેરિફ લગાવશો તો ઓઇલ પ્રાઇસીસ ડિસ્ટર્બ થઈ જશે અને સમગ્ર વિશ્વની ઇકોનોમી પણ ડિસ્ટર્બ થઈ જશે. એટલે ચાઇના ઉપર અત્યારે રોક લગાવેલી છે, પરંતુ ભારત ઉપર એ હજી 50%ની વાત કરે છે. રશિયાના ઓઇલ સામે વાંધો છે. હવે એની સામે આપણે મક્કમ રહ્યા છીએ કે આપણે કોઈ નીતિગત જાહેરાત નથી કરી કે અમે રશિયાની પાસેથી ઓઇલ ખરીદવાનું અમે બંધ કરીશું. કારણ કે આપણે આપણા રાષ્ટ્રહિતમાં વાત કરી છે. મિત્રતા મિત્ર સ્થાને છે, રાષ્ટ્રહિત રાષ્ટ્રહિતના સ્થાને છે, વેપાર વેપારના સ્થાને છે.
એટલે આપણે રાષ્ટ્રહિતમાં વાત કરી છે કે અમે કોઈ પણ દબાણને વશ નહીં થઈએ. અમારા ખેડૂત કે અમારા પશુપાલક કે અમારા માછીમારને ડિસ્ટર્બ થાય એવી કોઈ પણ શરત અમે માનવા તૈયાર નથી. અમારી પરચેઝ અમે રશિયા પાસેથી કરીએ કે કોઈની પણ પાસે કરીએ, એ અમારે કોઈ વેપાર કરવા માટે નહીં, પણ અમારા રાષ્ટ્રના 140 કરોડ લોકોની જરૂરિયાત છે. એ જે ભાવે અમને જે મળે છે એનાથી જે સંતુલન જળવાયું છે, 5 વર્ષથી 95 રૂપિયા લીટર આપણે પેટ્રોલ જોઈએ છે, એ સ્થિરતા લાવવાની પાછળનું કારણ એ છે કે આપણી મજબૂત પોલિસી છે અને મક્કમતા છે. આજે પણ કોઈ પણ વાટાઘાટમાં આપણે આપણા રાષ્ટ્રહિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી કર્યું. અને બીજી મહત્વની વાત કે કુલ જે ભારત જે જીડીપી કરે છે, જે કુલ ઉત્પાદન છે, એના માત્ર 2% અમેરિકાનું એક્સપોર્ટ છે. બીજું કે ટોટલ એક્સપોર્ટ આપણે જે કરીએ છીએ ભારતમાંથી, એમાંથી માત્ર 10% અમેરિકામાં છે. 10% એ મોટો, એ સૌથી મોટો કન્ટ્રી છે. આપણા બાયલેટરલ સંબંધો સારા છે અને ઘણી બધી વસ્તુઓનો આપણે વેપાર કરીએ છીએ, આયાત પણ કરીએ છીએ, નિકાસ પણ કરીએ છીએ. પરંતુ ભારત 60% ભારતનું ઉત્પાદન જે છે એ સ્થાનિક સ્તરે આપણે વાપરીએ છીએ. એટલે આપણે એક્સપોર્ટ ઉપર અવલંબિત ઇકોનોમી નથી. એટલે આપણે આ પ્રમાણેની જે ડ્યુટીમાં જે કંઈ ફેરફારો થયા છે એની સામે આપણે આપણા ટ્રેડ પોલિસીમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવા, એ કુનેહ આપણી પાસે છે. કારણ કે આપણે વેપાર, આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે સદીઓથી છીએ. એટલે કોઈ એક રાજકીય અવસ્થાને લીધે આપણી ઇકોનોમી ડામાડોળ થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. બીજી મહત્વની વાત કે આપણે જે પરિસ્થિતિ જે શંકાશીલ છે અત્યારના કે ઊભી થવાની છે, એની ભીતિ સેવાઈ રહી છે કે 50% 27 ઓગસ્ટથી આટલા સેક્ટર્સ ઉપર લાગશે તો શું થશે આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને. તો એની સામે આપણે જીએસટી પોલિસીમાં મોટો ફેરફારની જાહેરાત કરી છે કે જે 4 સ્તરમાં જે જીએસટીના સ્લેબ હતા એને માત્ર 2 એટલે કે 5% અને 18%ના સ્લેબમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ. અને આવતી દિવાળી સુધીમાં આની ચોક્કસ જાહેરાત થશે. એટલે જે 28%માં જે આઇટમ્સ હતી એ 18% ઉપર આવે એવી શક્યતા છે. એની સામે જે સીન ગુડ્સ કહેવાય છે, એટલે કે હાનિકારક ગુડ્સ, સિગરેટ છે, તમાકુ છે, એની સામે 40% ડ્યુટી વધારીને કરવાની વાત કરી છે. એટલે ટ્રેડ પોલિસીમાં આપણે ડ્યુટી પોલિસીમાં જે સંતુલન સાધ્યું છે એની માર્કેટ ઉપર પણ આજે સારી અસર થઈ છે. આજે માર્કેટ વધ્યા છે કારણ કે જીએસટી પોલિસીમાં જે પ્રમાણે અત્યારે બદલાવ લાવવાની સરકાર વાત કરી રહી છે એનાથી વેપારી વર્ગમાં અને સામાન્ય કન્ઝ્યુમરમાં પણ એક ખુશીની લહેર છે. એટલે જ્યાં ટેરિફની પોલિસીથી આપણે સેન્ટિમેન્ટ નબળી પડતી દેખાય છે, ત્યાં આપણે જીએસટી પોલિસી આપણે જાહેર કરી અને સેન્ટિમેન્ટને સબળ બનાવવાનો પ્રયત્ન. બિલકુલ ઉર્વિશભાઈ. સાથે જીરેનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ટ્રમ્પ સામે ટકી રહેવું એ આપણી અત્યારે જરૂરિયાત છે કે ટ્રમ્પને જવાબ દેવો એક કાયદેસર છે, પરંતુ અહીં ટ્રમ્પ પોતાનો ફાયદો જોવે છે. ને આપણે રશિયાની વાત કરીએ તો રશિયા વર્ષોથી ભારતને મદદ કરે છે, સુરક્ષાના ક્ષેત્રમાં હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં. રશિયા સાથે જ ભારતના સંબંધ હંમેશાથી સારા રહ્યા છે અને ભવિષ્યમાં રહેશે તેવી આશા છે. ત્યારે ટ્રમ્પ પોતાના ફાયદા માટે કોઈના દેશને નુકસાન પહોંચાડે ને દેશે કેવા પગલાં ભરવા જોઈએ? જી હિરેનભાઈ. ટ્રમ્પે નથી નક્કી કરવાનું કે ભારતે શું કરે, માત્ર જાહેરાતોથી ન થાય, એના માટે મક્કમ પગલા પણ લેવા પડે. ટ્રમ્પ નક્કી ના કરે કે સીઝફાયર ક્યારે થશે, ટ્રમ્પ નક્કી ના કરે કે મારે કોની પાસેથી ક્રૂડ લેવું ને કોની પાસેથી ન લેવું, ટ્રમ્પ નક્કી નહીં કરે કે બહુ દુઃખ સાથે કહેવું પડે કે વિદેશી સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છીએ. આટલો બધો દેશ કોઈ એના પર હાવી થઈ જાય અને પછી એ ધમકીના સ્વરૂપમાં અવાજ કરતો હોય અને આપણે એની પાસે કશું જ ન કરી શકીએ. મારા મિત્ર જીએસટી ની વાત કરી રહ્યા છે. જીએસટી ને ઇન્ટરનેશનલ ટ્રેડ બંને સંપૂર્ણ અલગ વિષય છે. ઇન્ટરનેશનલ ટ્રેડમાં ખરેખર ભારતની દયનીય સ્થિતિ પર આવીને ઉભી રહી છે. ક્રૂડ જેવા વિષયમાં પણ દખલઅંદાજી કરી રહ્યો છે અમેરિકા, જેને કોઈ લેવા દેવા નથી વાતમાં. એ પોતે ઉત્પાદન કરતા પણ નથી અને ભારતને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે તમે ચાલી રશિયાની કેસો પર ટ્રેડ બંધ કરી નાખીએ. ખરેખર ભારત જાણવા માંગે છે કે આ મોદી સાહેબની અને કેન્દ્ર સરકારની કઈ દુખતી નસ ટ્રમ્પના હાથમાં છે તે આટલું બોલે છે, કઈ દુખતી નસ એની પાસે છે, કયા ઉદ્યોગપતિની નસ એની પાસે છે તે આટલું ઉછળી બોલી રહ્યા છે. સ્પષ્ટપણે ખરેખર આપણી વિદેશ નીતિમાં એને કહી દેવું પડે કે તમારે જ્યાં વ્યવહાર કરવો, જ્યાં પિયુષભાઈ કીધું
કે 10% જેટલો જ વ્યવહાર છે, 10% જ આપણે યુએસમાં કરીએ છીએ, બાકીની 181 કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ થાય છે. પણ તમારે જાણવા માટે રોનકભાઈ કહું, 2019માં મોદી સાહેબે દુબઈમાં વિઝિટ કરી, યુએઈમાં, ત્યાં જીએસટી નહોતો. ત્યાં ગયા પછી ત્યાં એમને સુઝાવ કર્યો કે જીએસટી લાવવો જોઈએ. ત્યાં 5% જીએસટી 2019માં લાગુ થયો. સાહેબ, આજે પણ ત્યાંના ઇમ્પોર્ટરો અને ભારતના એક્સપોર્ટરો રાતામણી રોઈ રહ્યા છે કે ત્યાં જીએસટી લાગુ કરવામાં આવ્યો. મારા એવા ઘણા મિત્રો જે ત્યાં પોતાની કંપનીઓ હતી એને બહેરીનમાં શિફ્ટ કરી દેવી પડી, કારણ કે જીએસટી ત્યાં લાગુ થઈ ગયો. એટલે વિદેશ સ્થિતિમાં આપણે બધી કન્ટ્રીઓમાં ફરીએ છીએ, મિત્રો બનાવીએ છીએ, ગળે પડીએ છીએ, પણ આ બધું કરવાથી ભારતને શું ફાયદો થયો? ભારતને આવી ધાક ધમકીઓ સાંભળવાની હોય, ભારતને સીઝ ફાયર બીજા દેશમાંથી થયું હોય એવી વાત થવાની હોય, તો ભાઈ આગળ વિશ્વગુરુની અમારે કોઈ જરૂર નથી. ખરેખર અત્યારે આ ટેરરિઝમના કારણે ટ્રમ્પ સાહેબ એટલે મોદી સાહેબના મિત્ર ટ્રમ્પ સાહેબના ટેક્સ ટેરરિઝમના કારણે અત્યારે એક્સપોર્ટરોની હાલત દયનીય છે. હું છેલ્લા 2014 થી આ એક્સપોર્ટ ફિલ્ડમાં જોડાયેલો છું. મને ખ્યાલ છે એક્સપોર્ટ કરવા માટે કેટલી તકલીફ પડે. યુએસએફડી લાયસન્સ લેવા માટે આખે પાણી રોવા પડે, ત્યારે તમને યુએસએફડી લાયસન્સ મળે સાહેબ. યુએસએફડી લાયસન્સ, યુનાઇટેડ સ્ટેટ ફૂડ સિક્યોરિટીનું લાયસન્સ તમને લેવું હોય તો એ લીધા પછી તમે તેને એક્સપોર્ટ કરી શકો છો. એ લાયસન્સ લેવા માટે પણ તકલીફ થતી હોય, બધું થયા પછી આ પ્રકારના તમારે પર ટેરિફ લગાવવામાં આવે તો ખરેખર ગુજરાત અને સમગ્ર દેશના એક્સપોર્ટરોની તકલીફ ઘણી મોટી છે. એમાં આપણે ઘણું વાત કરીને ન થઈ શકે. આ આપણે અત્યારે હાલમાં ગ્લોબલ માર્કેટ છીએ, એ દમથી બોલવું પડશે. મને એ સમજાતું નથી કે મોદી સાહેબ અને કેન્દ્રની સરકાર શું કામ આટલી ડરી રહી છે? સમગ્ર 140 કરોડના દેશમાં શું તમારી પડખે ઉભા છે અને એના જ કારણે આ દેશ આટલા વર્ષો ટકી રહ્યો છે. મેં પહેલા પણ કહ્યું એમ ગ્લોબલ ક્રાઇસિસ ઇકોનોમી થયા હતા, એ વખતે પણ ભારતે સર્વાઈવ કર્યું હતું. એ વખતે પણ સરસ આપણે કામગીરી કરી હતી, કારણ કે આપણી જે ઇકોનોમી છે એ અનસ્ટ્રક્ચર ઇકોનોમી છે અને એના કારણે અત્યારે હાલમાં ભારતમાં આપણે કોઈ પણ વેપાર કરતા હોય, ગ્લોબલ ક્રાઇસિસ થાય તો ભારત ટકી શકે એની કન્ડિશનમાં છે. આ વસ્તુમાં ખરેખર આપણે વિદેશ સ્થિતિમાં નિષ્ફળ નીવડ્યા છીએ. ખાલી માત્ર જાહેરાતોમાં વિશ્વગુરુ નહીં, પણ ખરા અર્થમાં ભારતીયોને, એક્સપોર્ટરોને, વેપારીઓને, નાના દુકાનદારોને જે મદદ થવી જોઈએ એ મદદ નહીં થાય તો રોજગાર સર્જનમાં તકલીફ પડશે, ગ્લોબલ ઇકોનોમી જીડીપીમાં આપણે જે કન્ટ્રીબ્યુશન કરવું પડશે એ પણ તકલીફ પડશે અને ખરેખર ભારતને કંગાલીની દોર પર વધતો થઈ છે જો આ પ્રકારની ધમકીઓમાં આપણે ડરી જઈશું તો. જી બિલકુલ હિરેનભાઈ, આ સાથે જ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમનું સમાપન કરવું પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ તો ટ્રમ્પે પોતાનો ફાયદો જોયો છે ને ભારતને ડરાવવાની કોશિશ કરી છે. ભારતે પણ અત્યારે તો જવાબ આપ્યો છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. 27 ઓગસ્ટે આવશે એટલે 25% વધુ ટેરિફ લાગશે અને જે ભારતની વસ્તુઓ પર અસર કરશે, પરંતુ એ ભારતને નુકસાન નહીં પહોંચાડે, પરંતુ ભારતીયો જે અમેરિકામાં વસે છે તેમને થોડો ઘણો કદાચ મોંઘું પડે, પરંતુ આગામી સમયમાં આપણા દેશ માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.